નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સોનિયા ગાંધીની અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આજથી શરૂ થતું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। જામનગર સહિત રાજ્યભરમાં બિનખેતી જમીનો માટે સરળ બનાવવામાં આવતી પ્રક્રિયા। સોમવારે 2226 પોઈન્ટ ડાઉન થયા પછી આજે મંગળવારે શેર બજારમાં 1089 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ। જામનગરમાં રઘુવંશી સમાજના સમૂહ ભોજનનો સંપન્ન થતો ભવ્ય સમારોહ, મહાનુભાવોનું સન્માન। મર્ડરનું રિકન્સ્ટ્રક્શન, બેવફા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધાનું પ્રકરણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદમાં આજે મંગળવારે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી। 4 કલાક ચાલેલી બેઠક બાદ તમામ CWC સભ્યોને પટેલ એ લાઈફ બુક આપવામાં આવી હતી। બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું। અગાઉ CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે। આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ। અમારી અસલી શક્તિ દેશની એકતા, અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે। CWCની બેઠક બાદ સચિન પાયલોટે જણાવ્યું હતું કે અમે ઉદયપુર ડિક્લેરેશન 2022 લાગુ કર્યું છે। અમે લોકો સુધી જઈશું, દેશમાં જનચેતના ફેલાવીશું। અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉર્જાનું સંચાર કરીશું। આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10:30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા। એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યા હતા। કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ સાંજે બંને નેતાઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી। સાંસદ પ્રિયંકા ગાંધી આવતીકાલે અમદાવાદ પહોંચશે અને અધિવેશનના બીજા કાર્યક્રમોમાં સામેલ થશે। કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા। આવતીકાલે 9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1725થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે। આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે। અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે। આ અધિવેશનની થીમ છે ન્યાય, પંથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ। આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે। આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પણ છે। બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરી રહી છે। ગુજરાત સરકારે ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે। રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલી નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર, શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથાપ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે। ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે। ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તામંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ સત્તામંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે। આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનહેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ મળશે। આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવાની રહેશે। ગઈકાલે સોમવારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ટેરિફ પોલિસીનો હવાલો આપીને નિષ્ણાતોએ શેર બજારના કડાકાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાર પછીની 24 કલાકમાં કોઈ મોટું પરિવર્તન આવ્યું ન હોય છતાંય આજે મંગળવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી, જેનો અર્થ એ થાય છે કે શેર બજારના ખેરખાઓ વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લઈને શેર બજારમાં તેજી મંદીના ખેલ પાડી રહ્યા હોય।
જોકે જાણકારોના કહેવા પ્રમાણે એશિયન બજારોમાં તેજીના વલણ વચ્ચે આજે મંગળવારે ભારતીય શેર બજારો મજબૂત વધારા સાથે ખુલ્યા હતા. ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ, HDFC બેંક અને L&T જેવા હેવીવેઇટ શેરોમાં મજબૂત તેજીને કારણે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી રહી છે. આજે મંગળવારે બપોરે 3:30 કલાકે પણ શેર બજાર લીલા નિશાને જ બંધ થયું હતું. સેન્સેક્સ 1089 પોઈન્ટના વધારા સાથે 74,227 અંકે બંધ થયો, જ્યારે નિફ્ટી 374 પોઈન્ટના વધારા સાથે 22,535 અંકે બંધ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન પર દબાણ વધાર્યું હતું અને ડ્રેગન કન્ટ્રીને પારસ્પરિક ટેરિફ પાછો ખેંચવા કહ્યું હતું. તાજેતરના અહેવાલો અનુસાર ચીન ટ્રમ્પની વ્યૂહરચના સામે મક્કમતાથી ઊભા રહેવાની યોજના ધરાવે છે. વૈશ્વિક બજારની ગતિવિધિઓ ઉપરાંત રોકાણકારો આવતીકાલે યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. રોકાણકારો ભારતીય કંપનીઓના ચોથા ક્વાર્ટરના પરિણામો અને આ અઠવાડિયે જાહેર થનારા મેક્રો ઇકોનોમિક ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રઘુવંશી સમાજનું સમૂહ ભોજન અને મર્ડરનું રિકન્સ્ટ્રક્શન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગઈકાલે સોમવારે 7 રસ્તા નજીક એમપીસા કોમર્સ કોલેજના મેદાનમાં રઘુવંશી સમાજનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન શ્રી રામચંદ્રજી પ્રાકટ્ય મહોત્સવ સમિતિ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ ધીરજલાલ નથવાણી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો. દર વર્ષની પરંપરા મુજબ રામનવમીના બીજા દિવસે આ રીતે જામનગરના રઘુવંશી સમાજ દ્વારા સમગ્ર જ્ઞાતિનું સમૂહ ભોજન પારણા નાત તરીકે યોજવામાં આવે છે, જેમાં પરંપરા મુજબ જ્ઞાતિ સમૂહ ભોજન પહેલા શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું સમૂહ ભોજન માસ્તાન તરીકે યોજવામાં આવે છે. આ તકે વર્ષાબેન પરિમલભાઈ નથવાણી અને સંસ્થાના મહિલા ટીમ દ્વારા સમૂહ ભોજન પૂર્વે ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી યોજવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર આયોજન માટે સહયોગ આપનાર પરિમલ નથવાણી પરિવારનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે જામનગરના કલેક્ટર અને રઘુવંશી સમાજના કેતન ઠક્કર તેમજ દ્વારકાના કલેક્ટર અને રઘુવંશી સમાજના રાજેશ તન્ના ઉપરાંત અશોકભાઈ લાલ, ભરતભાઈ સુખપરિયા, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વગેરે રઘુવંશી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીતુભાઈ લાલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજની વસ્તી ગણતરી માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશનમાં જામનગર તથા દ્વારકા જિલ્લાની લોહાણા સમાજની વસ્તી ગણતરી માટેની જવાબદારી હાલાર લોહાણા સમાજના સંગઠન મંત્રી પત્રકાર ગિરીશ ગણાત્રાને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત લોહાણા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારો દેખાવ કરી શકે તે માટે જ્ઞાતિના વરિષ્ઠ IAS અધિકારીઓનું માર્ગદર્શન મેળવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ, સુરત, તાલાળા, વીરપુર અને બારાડી પંથકના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પરિમલભાઈ નથવાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે જીતુભાઈ લાલની સેવાઓને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં જામનગરના કલેક્ટર કેતન ઠક્કર અને દ્વારકાના કલેક્ટર રાજેશ તન્નાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ માટે જ્ઞાતિના યુવાનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે લોહાણા મહાજનના હોદ્દેદારો દ્વારા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનું કાઠિયાવાડી પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બંને જિલ્લાના કલેક્ટર અને દ્વારકાના DYSP વિસ્મય માનસેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોહાણા સમાજની મહિલા ટીમે વર્ષાબેન પરિમલભાઈ નથવાણીનું સન્માન કર્યું હતું. આ તકે પ્રાકટ્ય મહોત્સવ સમિતિના સભ્યોએ જીતુભાઈ લાલનું સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે હાલાર લોહાણા સમાજના મહામંત્રી રમેશભાઈ દત્તાણીએ આભાર દર્શન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગિરીશ ગણાત્રા તથા અજય કોટેચાએ કર્યું હતું. આ તકે સમગ્ર આયોજનને સહયોગ પૂરો પાડનાર રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ જય જલારામના જય ઘોષ સાથે પોતાના પ્રવચનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આજે આપણા સમાજને રૂબરૂ મળવાનો મને અવસર મળ્યો છે અને આપણા સમાજને આગળ લાવવા માટે આગેવાનો અને હોદ્દેદારો સહિત સૌએ કાર્યો કરવા પડશે. આ તકે પરિમલભાઈ નથવાણીએ આપેલા પ્રવચનના મુખ્ય અંશો પ્રસ્તુત છે. આપણા સમાજ સાથે મળવાનો જે સમય મળ્યો, ટાઈમ મળ્યો, આપ સૌની અહીં હાજરી છે. મંચ પર જે લોકો બેઠા છે, સામે બધા જે બેઠા છે, ભાઈઓ બહેનો, આપણા સમાજના આગેવાનો, કાર્યકરો, જે નવી ટીમ જીતુભાઈએ બધા મને મળાવી, એ બધા આપણું નવું એક જીવન આવશે એ લોકોનું. અને સમાજને આગળ લાવવા માટે જે યંગસ્ટર્સ આવશે ત્યારે જ આપણે એનું આગળ કરી શકશું. ઘણા વખતથી આપણા સમાજને આપણે જે કામ જોઈએ છે, કરીએ છીએ, અને જીતુભાઈ હોય કે અશોકભાઈ હોય, વિપુલભાઈ હોય, અહીં ઉપસ્થિત સૌ મારફતિયાભાઈ હોય કે જેટલા મિત્રો છે અને જે સમાજના આગેવાનો છે, એ લોકો પોતપોતાની રીતે સૌ કામ કરે જ છે. અમે લોકો બહુ દૂર રહીએ છીએ પણ અમે તમારી સાથે જ છીએ અને સાથે જ રહીશું. સમાજનું કામ કરવાનું હોય તો અને કોઈ પણ ટાઈમમાં અમને કે ધનરાજને બોલાવશો તો અમને આનંદ થશે. જીતુભાઈની જે ટીમ છે અને જીતુભાઈ આ સમાજ માટે જે તનતોડ મહેનત કરે છે એનો કોઈ મુકાબલો નથી. આજે આપણને શું કમી લાગે છે હું તમને કહું કે આપણા બે કલેક્ટર સાહેબ છે અહીંયા છે, આપણા DYSP સાહેબ છે, જે આપણા સમાજમાંથી બહુ ઓછા લોકો હવે પોલિટિક્સમાં જતા નથી કે નથી કેડરમાં આવતા. દાખલા તરીકે IAS કે IPS બને એવા આપણા પાસે હવે કોઈ આવતું નથી. એટલે હું વિનંતી કરીશ, અહીં જે બેઠેલા છે આપણા બે કલેક્ટરો છે, DYSP છે સાહેબ છે, આપ સૌને કહીશ કે આપણા યંગસ્ટર્સને તમે લોકો આગળ લાવો તો સમાજમાં આપણે હવે કોઈ લોકો જો IAS IPS નહીં બને તો હમણાં જીતુભાઈ સાથે વાત કરતો હતો અને અશોકભાઈ સાથે વાત કરતો હતો તો આપણો સમાજ પાછળ રહી જશે. એક તો બીજું કે આપણું જે કલ્ચર છે એના માટે હું પણ જવાબદાર છું, અહીં બેઠેલા સૌ જવાબદાર છે. ચૂંટણીના ટાઈમે આપણે એકબીજાને પાછળ પાડી દેવાની જ કોશિશ કરીએ છીએ. અહીંયા જેટલા બેઠા છે કોઈને હું વ્યક્તિગત રીતે નથી કહેતો, એમાં હું પણ આવી ગયો. આપણે જો જ્યાં સુધી સમાજ એકલો નહીં થાય તો જે રીતે વિકાસ થાય છે તો આપણું આજે શું છે ચાલો બતાવો. લોહાણાનું શું છે બતાવો મને. ચાલો, આટલી મોટી સંખ્યામાં આપણે અહીંયા ભેગા છીએ. આ જામનગર હોય, ખંભાળિયા હોય, દ્વારકા હોય, ભાટિયા હોય, સલાયા હોય, આપણે એક થઈને કામ કરતા જ નથી. દરેક મંચ પર જે બેઠા છે બધાને હું મારી વિનંતી છે કે સમાજના માટે બધા ભેગા થાવ અને તમે જરૂર પડે છે અમને પણ બોલાવો. અને હું કોઈ તમને જ્ઞાન આપવા નથી આવ્યો, પરંતુ મારું એક દિલમાં એક દુઃખ છે મને કે શા માટે આપણે એ લોકો ભેગા નથી થતા.
આપણે જો અત્યારે જીતુભાઈ ચૂંટણી માગે તો એને કેમ હરાવવાના, નહીં આવવા દેવાના? અશોકભાઈ માગે કે વિપુલભાઈ માગે તો આપણે એને ટિકિટ નહીં આપવાની. આવું શેના માટે? કે માર્કેટિંગ યાર્ડમાં આપણે નહીં આવવા દેવાના, બેંકમાં નહીં આવવા દેવાના. આ બધું કામ જે છે એ આપણા સમાજને રોકે છે. આ બધા કામ આપણે ન કરવા જોઈએ અને સમાજના એક મોભી તરીકે બધા લોકોને ભેગા થઈ અને આ વસ્તુનું આપણે ધ્યાન કરવા જેવું છે. આજ તમે જુઓ આપણું લોહાણા સમાજ, રાજકોટમાં શું પરિસ્થિતિ છે? આપણે એકદમ પાછળ છીએ. આટલા બધા લોહાણા છે ત્યાં રાજકોટમાં, તો પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એ રીતે અહીંયા કોઈ માણસ કરે છે, જે જીતુભાઈ છે વર્ષોથી આ મહેનત કરે છે, વિપુલભાઈ કરે છે, આટલા વખતથી મંચ પર બેઠેલા સૌ આપણા ભાઈઓ છે, મિત્રો છે, એ બધાને હું ખાસ વિનંતી કરું છું કે આપણે ભેગા થઈને જો કામ નહીં કરીએ અને ખાલી સમૂહ ભોજન કરીને આપણે નીકળી જશું તો કંઈ થશે નહીં. આપણે લોહાણામાં માધનવાડી બનાવવાનો એક પ્રશ્ન પણ હજી ઉપસ્થિત છે. એના માટે પણ આપણે ભેગા થઈને એનો રસ્તો કાઢવો પડશે. કારણ કે બહારની જગ્યાએ આપણે જઈએ એના કરતાં આપણે સક્ષમ છીએ તો આપણે એના ઉપર પણ કામ કરવું જોઈએ. અહીં મન પર જેટલા લોકો બેઠા છે, આપણા સાહેબ, આપણા જે કલેક્ટર છે, ડીવાયએસપી છે, એમનું માર્ગદર્શન પણ આપણે લેવું જોઈએ. 2 મિનિટ હું એમને વિનંતી કરીશ કે એ લોકો પણ યંગસ્ટર્સ માટે કંઈક કરે અને કોઈ આપણે ઇન્સ્ટિટ્યૂટ જેવું બનાવીએ જેથી યંગસ્ટર્સને કંઈક કરવા માટે કામ મળે અને જેથી કરીને એ લોકોને આપણે આગળ લઈ જવાની પણ આપણે કોશિશ કરશું. આપણી પાસે ઘણા બધા રિસોર્સિસ છે. એમને જો કલેક્ટર થવું હોય, એસપી થવું હોય, ડીવાયએસપી થવું હોય કે મામલતદાર થવું હોય, જે પણ જાતના લેવલ પર એનો ગ્રોથ થતો હોય એને આપણે સાથે કરવું જોઈએ એવી મારે આપ સૌને વિનંતી છે. અને મંચ પર બેઠેલા દરેકનું નામ હું નથી લેતો કારણ કે સૌ આપણા ફેમિલી મેમ્બર જ છે. દરેક જણાને હું કોઈને વ્યક્તિગત નામ નહીં કહું, પરંતુ જીતુભાઈનો હું ખાસ આભાર માનીશ કે અત્યારે લોહાણા સમાજનું જે સંગઠન એને બનાવ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન છે. જીતુભાઈ, તમને ખૂબ ખૂબ અભિનંદન. બધા લોકો હોવા છતાં આપણે કંઈ કરતા નથી. અને મેં કીધું ને, સૌથી પહેલાં તો હું પણ જવાબદાર છું કારણ કે હું અહીંયા રહેતો નથી. પરંતુ હું તમારા બધાને ખાતરી આપું છું કે હું બધા તમારી સાથે છું અને આપણે ભવિષ્યમાં એક સારો પ્રોગ્રામ આપણે કરીએ અને ચૂંટણી વખતે આપણે ખાસ કામ ધ્યાન રાખવું જોઈએ કે આપણે આપણા માણસો બહાર ગયા જશે, વિધાનસભામાં જશે કે કલેક્ટરમાં જશે કે જિલ્લા પંચાયતમાં જાય, એ આપણા માટે ગૌરવની વાત હશે. આજે હું પણ બહારથી જઈને જીતીને આવ્યો છું, પરંતુ હું કહેવાઉં છું ક્યાંનો છું તો કે હું ખંભાળિયાનો છું. એ મને ગૌરવ છે. ધનરાજ એ પણ અહીંયા આપણી વચ્ચે જ રહેશે અને અહીંયા બધાને સાથે સમય આપશે. એટલે મારી ખાસ વિનંતી છે કે આપણા જે બંને કલેક્ટર સાહેબ છે એમને વિનંતી કરશું કે તમે થોડું માર્ગદર્શન આપો યંગસ્ટરોને. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના અગ્રણી અને જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે તેમજ રઘુવંશી સમાજના અગ્રણી અને દ્વારકાના કલેક્ટર રાજેશ સન્નાએ પોતાના પ્રવચનમાં લોહાણા સમાજના યુવાનોને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યારે પણ જરૂર પડે મહિનાના 30 દિવસ અમે માર્ગદર્શન આપવા તૈયાર છીએ. આપણા સમાજમાં ટેલેન્ટ છે, પરંતુ વર્ષો અને દાયકાઓથી સરકારી નોકરી પ્રત્યે આપણા સમાજમાં અણગમો છે, જેથી ઉદાસીનતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં 3 થી 4 સેમિનાર અને વર્કશોપ જેવા કાર્યક્રમો યોજવા જોઈએ. કલેક્ટર કેતન ઠક્કર અને કલેક્ટર રાજેશ સન્નાએ આ પ્રસંગે આપેલા પ્રવચનના મુખ્ય અંશો પ્રસ્તુત છે. આપણા સૌના આદરણીય અને મુરબ્બી શ્રી પરમણભાઈ, અત્રે ઉપસ્થિત શ્રી ભરતભાઈ સુરખોરિયા, સ્ટેજ ઉપર તમામ નાટી શ્રેષ્ઠીજનો, મારા સાથી મિત્ર શ્રી કન્ના સાહેબ, બહુ ટૂંકામાં કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પસાર થવું એક પ્રસવની પીડામાંથી પસાર થવા સમાન છે. નાયબ કલેક્ટર કક્ષાની પરીક્ષામાં અમે જ્યારે અમારી પરીક્ષા પાસ કરી ત્યારે સમગ્ર ગુજરાતમાં 1996માં તન્ના સાહેબ પાસ થયા ત્યારે એકમાત્ર ઠક્કર હતા. 1998માં જ્યારે મેં પરીક્ષા પાસ કરી ત્યારે હું એકમાત્ર ઠક્કર હતો. આ પરિસ્થિતિમાં અત્યારે કોઈ જાજો ફરક નથી પડ્યો સાહેબ. હજુ પણ કદાચ બહુ વિષમ કક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે સરકારી સેવાઓની. એમાં અમે લિસ્ટ જોઈએ તો કોઈ વાર અમને નિરાશા થાય છે કે 100, 120, 125નું લિસ્ટ હોય
તો કદાચ કોઈ વાર એક ચક્કર પણ આપણને જોવા નથી મળતો. હા, તમે આઈઆઈટીનું લિસ્ટ જુઓ તો એમાં 10-12 આપણા ઠક્કર છોકરાઓ જોવા મળશે. MBBSનું લિસ્ટ જુઓ તો એમાં આપણા ઘણા છોકરાઓ જોવા મળશે. એટલે CA, MBA, IITs ઘણા છે. ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં છેલ્લા આપણે જ્યારે સરકારમાં ચિંતન શિબિર થઈ ત્યારે સાહેબ આપણે રઘુવંશી તમામ IAS અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલે ગૂગલમાં ખૂબ અગ્રણી નામ ધરાવે છે. એટલે આપણામાં શક્તિની કમી છે કે ઇન્ટેલિજન્સની કમી છે એવું નથી, પણ કદાચ સરકારી નોકરી પ્રત્યેનો આપણો એક અભિગમ છે પહેલેથી નકારાત્મક રહ્યો છે. કદાચ એવું હશે કે નોકરી કરીને શું પામવામાં, પણ નોકરી કરીને તમે જે સમાજને માર્ગદર્શન આપવાની જે એક તાકાત મેળવો છો એ કદાચ બીજી કોઈ જગ્યાએ નથી મળતી. તો આ મંચ ઉપરથી ઉપસ્થિત આપ તમામ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર કે મને આ જગ્યાએ આપે બોલવાની તક આપી. માર્ગદર્શનમાં હું અને તન્ના સાહેબ પણ એમની અલગથી સ્પીચ આપશે, એમાં કહેશે અમે કટિબદ્ધ છીએ. GPSCની પરીક્ષાઓ, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ, બેંકની પરીક્ષાઓ, અન્ય જે કંઈ પણ સરકારી કક્ષાની પરીક્ષાઓનું આયોજન થાય છે એમાં લોહાણા મહાજન, જામનગર, હાલાર કે સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ એક જ્ઞાતિની કક્ષાએ એ લોકોનું શિબિરનું આયોજન થાય કે ક્લાસીસનું આયોજન થાય તો અમે 24 કલાક અને 7 દિવસ માટે 24/7 ઉપલબ્ધ છીએ. અને અમારા અનુભવનો અને અમે જે પ્રક્રિયામાંથી પસાર થયા છીએ એ અઘરી હતી અને થોડી હળવી કરવામાં અમે ચોક્કસ રૂપે મદદરૂપ થઈશું. એની હું આજે જાહેરમાં તમામને ખાતરી આપું છું. અને આદરણીય પરિમલભાઈ સાહેબ, આપને ખૂબ ખૂબ વિનંતી કે આપે જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એને કરવામાં અને પાર પાડવામાં અમે કોઈ કસર નહીં રાખીએ. પરિમલભાઈ, ધનરાજભાઈ, જીતુભાઈ, કલેક્ટર ઠક્કર સાહેબ અને સૌ આદરણીય જ્ઞાતિજનો, આમ તો મને તક આપી અને કહેવા બદલ કીધું પણ આભાર. પણ આજનો મુખ્યત્વે હેતુ સૌ જ્ઞાતિજનોના દર્શન કરવાનો હતો. આનંદ થયો અને આજે જે તક આપી મને, જે મારા પાસેથી વિચારો અથવા તો કંઈક સબમિશન માટે, એ બદલ પણ આભારી. મેં મારા પાછલા કાર્યક્ષેત્રમાં જ્યાં જ્યાં જૂનાગઢના મિત્રો જાણે છે, પોરબંદરના પણ મિત્રો જાણે, કારણ કે હું ત્યાં થોડો લાંબો સમય રહ્યો, કે આપણે જ્યારે જ્ઞાતિના એકઠા થઈએ ત્યારે આ વિચાર આપણને આવે છે, આપણે પ્રયત્ન પણ કરીએ છીએ, પણ ક્યાંક કન્સિસ્ટન્સી નથી જળવાતી એવું કંઈક ઇસ્યુ આવે છે. અને બાળકોમાં જ્યારે જે જગ્યાએ કામ કર્યું છે, મારી કોશિશ એવી રહી છે કે મને જ્ઞાતિનું આપણું ફંક્શન છે એની સાથે સાથે આપણા વિદ્યાર્થીઓનું કંઈક એવું ફંક્શન કરો કે 8મા 9મા 10મા એના બાળકોને આપણે ભેગા કરીએ અને એ લોકોની સાથે 12 મહિનામાં સિસ્ટમેટિક 3 વખત મળવાનું થાય, 4 વખત મળવાનું થાય અને એમને જો મોટિવેટ ત્યારથી આપણે કરીએ તો સિસ્ટમેટિક એના બીજ લેવાય અને આપણે કરીએ. હું ખાતરી આપું છું કે જેવું કોઈ પણ પ્રકારનું કંઈક ફોર્મલ વસ્તુ સ્ટ્રક્ચર મેનરમાં પણ થશે. છૂટપૂટ તો અમે કદાચ આવીએ જઈએ, પોરબંદર, જુનાગઢમાં ઘણા પ્રયત્ન કર્યા, પણ કદાચ છૂટપૂટ પ્રયત્ન થાય છે. અમારી નબળાઈ પછી ત્યાં આવી ગઈ કે ટ્રાન્સફર થઈ ગયા પછી કદાચ એ જિલ્લા સાથે કામની વ્યસ્તતામાં નથી રહેતો. પણ એ મુદ્દો જો કન્સિસ્ટન્સી રીતે જો લેવાય તો અમે અમારો સમય આપવા માટે પૂરેપૂરે કટિબદ્ધ છીએ. અને આ કંઈ એવું નથી કે કંઈ વિશેષ કરીએ છીએ, એ સમયની જરૂરિયાત છે. અને જ્ઞાતિ પરત્વેનું જ્ઞાતિ અમને વર્ષોથી ક્યાંય હોય તો સન્માન્ય છે. અમારા ઋણ ચૂકવવાના છે જ્ઞાતિના, એટલે અમે હંમેશા એના માટે તૈયાર રહીશું એની ખાતરી આપું છું. ત્યારબાદ આયોજનના સમાપન સમયે આ સમગ્ર પ્રસંગ અને આયોજન અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે આજના ઉત્સવભર્યા માહોલમાં લોહાણા સમાજનું ગૌરવ એવા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ જામનગરના જિલ્લા સમાહર્તા કેતનભાઈ ઠક્કર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાહર્તા RM તન્ના, ભરતભાઈ સુખપરિયા અને અશોકભાઈ લાલ જેવા શ્રેષ્ઠીઓ હાજર છે. ત્યારે
સમાજનું વધુને વધુ હકારાત્મક રીતે મહત્વ વધે તે માટે સૌને કાર્યો કરવાનો અનુરોધ કરું છું. આ ઉપરાંત તેમણે રઘુવંશી સમાજની વસ્તી ગણતરી તેમજ હાલમાં લોહાણા જ્ઞાતિની ઓળખ ઠક્કર થાય છે ત્યારે અન્ય વિસ્તારોમાં અટકથી ઓળખાય છે. આ ગૂંચવાડાને દૂર કરવા કાનૂની પ્રક્રિયા કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યો છું અને આ માટે કાનૂની માર્ગદર્શન મેળવી આગળ વધીશું. આ ઉપરાંત તેમણે લોહાણા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવે તે મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તકે જીતુભાઈ લાલે મીડિયા સમક્ષ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર મુકામે પરંપરા મુજબ રઘુવંશી લોહાણા સમાજની રામનવમીના પાળનાની નાતનું આયોજન અહીં કરવામાં આવેલું, જેમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ આયોજિત અને માનનીય રાજ્યસભા સાંસદ શ્રી પરિમલભાઈ ધીરુભાઈ નથવાણી પરિવારના સહયોગથી આ નાતનું આયોજન કરવામાં આવેલું, જેમાં માનનીય શ્રી પરિમલભાઈ નથવાણી, એમના ધર્મપત્ની જયશ્રીબેન નથવાણી, ધનરાજભાઈ નથવાણી અને પરિવાર સહિત સહપરિવાર ઉપસ્થિત હતો. સાથે સાથે જામનગર જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી કેતનભાઈ ઠક્કર સાહેબ, દ્વારકા જિલ્લાના કલેક્ટર શ્રી રઘુવંશી તન્ના સાહેબ, દ્વારકામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ અન્ય જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, હાલારના અગ્રણીઓ, રાજ્યભરમાંથી લોહાણા જ્ઞાતિના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને ખૂબ સારો એવો સમય 2 થી 2.5 કલાકનો સમય બધા વચ્ચે આ સહયોગી દાતા નથવાણી પરિમલભાઈ નથવાણી અને પરિવાર પણ લગભગ 6:30 વાગ્યાના હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે. અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહાણા રઘુવંશી લોહાણા જ્ઞાતિની નાતમાં અંદાજે 20 થી 25,000 જેટલા જ્ઞાતિ ભાઈઓ બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન લઈ રહ્યા છે, લીધું છે. લગભગ 18-20,000 લોકોએ તો સમૂહમાં ભોજન લઈ લીધું છે, બાકી સમૂહ ભોજન ચાલુ છે. અને આ કાર્યમાં સૌ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા અને મીડિયાના મિત્રોએ જે સહકાર આપ્યો છે એ બદલ હું મીડિયાના મિત્રોનો આભાર માનું છું. અને જ્ઞાતિજનો પોતાની ફરજ સમજી અને આ જ્ઞાતિ કાર્યમાં ઉપસ્થિત રહ્યા. સર્વે પાસે હું અપેક્ષા રાખું છું કે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે પણ મેં 2 કાર્ય રજૂ કર્યા છે. એક વસ્તી ગણતરીની એપ રજૂ કરવાનો છું ટૂંક સમયમાં અને એના કન્વીનર તરીકે હાલારના ગિરીશભાઈ ગણાત્રાને નિમ્યા છે અને એમાં જ્ઞાતિજનોને સાથ સહકાર આપો અપીલ કરી છે મેં અને આપના મીડિયાના દ્વારા પણ અપીલ કરી રહ્યો છું. અને ભવિષ્યમાં આ જ કાર્ય સમગ્ર ગુજરાતમાં ચાલશે અને નવ યુવાનોને પણ મેં અપીલ કરી છે કે આપ આઈટીના કામ માટે આમાં સમાજ માટે પોતાના નામ લખાવો. ઘણા રઘુવંશી જ્ઞાતિના યુવાનો આમાં નામ લખાવીને યોગદાન આપી રહ્યા છે. સૌનો આભાર. જામનગર નજીકના વિજરખી ડેમ પાસે આવેલા મોગલ માતાના મંદિર નજીક જીપ કંપનીની કંપાસ કારની ઠોકર લગાવીને એક બુલેટ ચાલકની 6 એપ્રિલે સાંજે હત્યા કરવામાં આવી હતી. કંપાસ કારનો ચાલક અક્ષય ડાંગરિયા અને જેની હત્યા થઈ છે તે રવિ મારકણાની પત્ની એકબીજા સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય. મૃતક રવિ મારકણાની પત્ની રિંકલે અક્ષયની સાથે મળીને કાવતરું ઘડીને રવિ મારકણાની અકસ્માતમાં હત્યા નિપજાવી હોવાનું જાહેર થઈ ગયું છે. જે અનુસંધાને આજે મંગળવારે પોલીસે આ હત્યા કેસના બંને આરોપીઓ અને પ્રેમી અક્ષય ડાંગરિયા અને રિંકલ મારકણાને ઝડપાઈ ગયેલા જાહેર કર્યા છે. આ અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલી કંપાસ કાર પણ કબજે લેવામાં આવી છે અને આરોપી અક્ષયને સાથે રાખીને આજે મંગળવારે બપોર બાદ પોલીસે બનાવના સ્થળે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે અક્ષય અને રિંકલના મોબાઈલ પણ કબજે લીધા છે કારણ કે આ બંને મોબાઈલથી એકમેકના સંપર્કમાં રહી હત્યાના આ પ્રકરણને અંજામ આપ્યો હતો. આ હત્યાકાંડનો આરોપી અક્ષય ડાંગરિયા કાલાવડ તાલુકાના પીઠડિયા ગામનો રહેવાસી હોય. આજે મંગળવારે પોલીસે પીઠડિયા ઉપરાંત કાલાવડ અને આરોપી ધુતારપરમાં રોકાયો હોવાથી ધુતારપર અને વિજરખી ડેમ નજીક મોગલ માના મંદિર સુધી સમગ્ર મર્ડર પ્રકરણનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ખૂટતી વિગતો એકત્ર કરી હતી. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામનગરથી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ 4-વ્હીલ ગાડી દ્વારા બુલેટની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌપ્રથમ પોલીસના ધ્યાને આવેલ. આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં
થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણ જનાર છે રવિભાઈ મારકનાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ. ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મારકણા, જે મરનાર રવિભાઈના પિતા છે, તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય. આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવે તે અનુસંધાને ફરિયાદ લઈ પંચકોશી પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ પંચ પોલીસ સ્ટેશન કરી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને દબાણ હટાવ કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મંગળવારે કમિટીના સભાખંડમાં યોજવામાં આવી હતી. ચેરમેન નિલેશ કગતરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કુલ રૂપિયા 6.82 કરોડના ખર્ચ અને કામોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં ભંગારના વાહનોનું વેચાણ, પાણી શાખાના કામો, સિમેન્ટ રોડ તથા સિમેન્ટ બ્લોકના કામો, જંતુનાશક દવાની ખરીદી તથા કોમ્પ્યુટર સંબંધી ખરીદી વગેરેના કામોને તથા કામોના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ચેર પરથી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર 2.0ની અમલવારી માટે કમિટીએ ભલામણો સાથે આ દરખાસ્ત જનરલ બોર્ડને મોકલી છે. આ ઉપરાંત નદીના રિજુવેનેશનના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કોર્પોરેશનનું જે મેદાન આવેલું છે તે મેદાન મે મહિનામાં 5 દિવસ માટે સ્વામિનારાયણ મંદિરને ભાડે આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર હંગામી દબાણો હટાવવામાં આવે છે, જેમાં ખાસ કરીને રેકડીઓ અને દુકાનો આગળના મંડપ તેમજ ડિવાઈડરના થાંભલાઓ પર નિયમ વિરુદ્ધ લગાડવામાં આવેલા કિયોસ્કોડ બોર્ડ હટાવવામાં આવે છે. જો કે આ પ્રકારના દબાણકારો અથવા નિયમ વિરુદ્ધ બોર્ડ લગાડનાર પાર્ટીઓને દંડ કરવામાં આવતો ન હોય. આ પ્રકારનો બધો જ સામાન કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવે છે. છેલ્લા 1 અઠવાડિયાથી કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કાર્યવાહીઓ થઈ રહી હોય. જો કે આ કાર્યવાહીઓ દરમિયાન કેટલાક નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ ગયા છે. આ સમગ્ર કામગીરી અંગે એસેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી તરીકેનો હવાલો સંભાળતા મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. છેલ્લા ઘણા સમયથી જે રોડ ઉપર ટ્રાફિકને નડતરૂપ હોય તે રીતના રેકડીઓ રાખી અને જતા રહે છે, એ રેકડી કેબિનોને હાલે ઉપાડવાની કામગીરી ચાલુ છે. તેમજ ઘણા લોકો દ્વારા કિયોસ્કની મંજૂરી લઈ અને મંજૂરી લીધા બાદ સમય પૂરો થયા બાદ પણ ઉતારતા ન હોય તે કિયોસ્ક ઉતારવાની કામગીરી ચાલુ છે. ઘણા લોકો દ્વારા કિયોસ્ક ગેરકાયદેસર રીતે લગાવી દેવામાં આવે છે, તે પણ ઉતારવાની કામગીરી ચાલુ છે. તો છેલ્લા 1 અઠવાડિયાનું જોઈએ તો આશરે 2000 જેટલા કિયોસ્ક ઉતારવામાં આવેલા છે અને 20 થી 25 જેટલી રેકડીઓ જે છે એને જપ્ત કરી અને એસેટ શાખામાં રાખવામાં આવેલી છે. અને આ જ પ્રમાણેની કામગીરી જે છે એ સતત પ્રક્રિયાના ભાગરૂપે ચાલુ રાખવામાં આવનાર છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાના ગટર વિભાગની એક બેદરકારી સામે આવી છે. વોર્ડ નંબર 2 માં એક ગટરનું પાણી એક રહેણાંક મકાનમાં ઘૂસી જાય છે. આ મકાનમાં રહેતા લોકોને જણાવ્યા પ્રમાણે ગટરનું પાણી ઘરમાં ઘૂસી જવાની આ સમસ્યા કાયમી છે. નગરપાલિકામાં અનેક વખત જાણ કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ સમસ્યાને કારણે આ રહેવાસીના ઘરમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ જાય છે. આ ઉપરાંત ગટરમાં જુદા જુદા પ્રકારની જે ગંદકી હોય છે તે પાણી મારફતે આ રહેવાસીના ફળિયામાં ઘૂસી જાય છે. જોવાની ખૂબી એ છે કે આ પરિવાર ખંભાળિયા નગરપાલિકાના સત્તાવાળાઓને હાથ જોડી વિનંતી કરે છે અને ભાઈ સાહેબ બાપા કરે છે. આમ છતાં આ સમસ્યા રહેવાસીઓને પરેશાન કરી રહી છે. આ મકાનમાં રહેતા ઇકબાલભાઈ સુમરા નામના પુરુષ અને બીબીબેન સુમરા નામના મહિલાએ આ કાયમી સમસ્યા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ટાઉન હોલની પાછળની ગલીમાં અમે રહીએ છીએ, ત્યાં ગટરની સમસ્યા રોજ માટેની છે. ઘરની અંદર પાણી આવી જાય, છોકરા છે યા નીકળે તો ગોઠડે જેવું પાણી ભરી જાય. અમે રિક્વેસ્ટ કરીએ છીએ, હજી કોઈ આને કોઈ હલ નીકળ્યું નથી. તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો હલ તમે કાઢો. અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું. આ કેટલા દિવસથી અમે ગુજે મળીએ છીએ અને કહીએ છીએ, ફોન કરીએ છીએ, આનો કોઈ રસ્તો નીકળતો નથી. તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો, અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ, નળનું ચોખ્ખું પાણી પી શકીએ. આ પાણીની તકલીફ પડે, નળ ને ગટરનું પાણી બધું એક થઈ જાય, એમાં જ નળ કનેક્શન આવે છે. અને આ ફરિયાની અંદર અમારા પેંડીએ પાણી ભરાઈ જાય છે. આની કંઈક રિક્વેસ્ટ કરીએ અમે કે આનું કંઈક હલ કરો તો વધારે સારું. નર્મ વિનંતી કરીએ અમે તમારા. અમારા ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું, અને સંડાસ ને બરનાસ ને બધું આવે અંદર. અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વહી જાય છે. એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું. અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની પર આવીને અમારે ગટર સાફ સરખું કરાવી દો, તમારી મહેરબાની. આમાં ડોલેથી ઉલેથી તો એ થાય, સવારે ત્યાં નીકળે. અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય. આમાં શું કરવું? અમારે ઘરી જાણું નથી, કામેથી બોલાવીને અને અમે પાણી બધું ઉલેચાવા લાગે તો અમે બધું અહીંયા નીકળી શકીએ. બહાર નીકળાતું નથી. અમારા છોકરા નીકળે કેમ? આ કાયમી ગટર છલકે, કાયમી ગટર અમારા ડેલામાં ભરી જાય, અડધા વાં સુધી ભરાઈ જાય છે પાણી. એમાં રહેવું કેમ અમારે? એમ જામનગરની માફક દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડ ખાતે પણ રઘુવંશી સમાજ દ્વારા રામનવમી નિમિત્તે નાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ ભોજનમાં જ્ઞાતિના તમામ પરિવારોને ફળાહાર કરાવવામાં આવતો હોય. ભાણવડ પંથકમાં આ કાર્યક્રમ ફરાળી નાત તરીકે જાણીતો છે. રામનવમીના દિવસે ભાણવડ શહેર પંથકના સેંકડો રઘુવંશી પરિવારોએ આ ફરાળી નાતમાં સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો. સ્થાનિક રઘુવંશી અગ્રણી અમિત રાડિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ રામનવમીના નિમિત્ત પ્રસંગે લોહાણા મહાજન ટ્રસ્ટે દર વર્ષે જેમ આ વખતે ફરાળી નાતનું આયોજન કરેલ હતું, તેમાં રઘુવંશી પરિવારના ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો હતો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ હતા. મુંબઈના વતની અને જામનગરમાં વસવાટ કરતા રાજેશભાઈ ગાંધી દ્વારા જામનગરના લોકો સમક્ષ જામનગર 2030 નામનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે.
આ કોન્સેપ્ટનો મુખ્ય હેતુ એ છે કે 2030ની સાલ સુધીમાં જામનગરમાં કઈ રીતે વિકાસ થઈ શકે, ક્યાં નવા બિઝનેસ ડેવલપ થઈ શકે અને જામનગરમાં બિઝનેસ સાહસિક ભાઈઓ અને બહેનોને માર્ગદર્શન તથા ફાઇનાન્સની વ્યવસ્થાઓ આપી શકાય તે માટે રાજેશભાઈ ગાંધી દ્વારા આ અગાઉ આરામ હોટેલ ખાતે 3 દિવસ કાર્યક્રમ આપવામાં આવ્યા પછી તાજેતરમાં ઇન્દિરા માર્ગ પરની સયાજી હોટેલ ખાતે આ બિઝનેસ સાહસિકો માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બિઝનેસ સાહસિકોએ પોતાના આઈડિયાઓનું વર્ણન કર્યું હતું. સયાજી હોટેલ ખાતે રાખવામાં આવેલો આ કાર્યક્રમ રાજેશ ગાંધીના જણાવ્યા પ્રમાણે પ્રિલિમિનરી કાર્યક્રમ હતો. હવે પછીના દિવસોમાં આ માટેનો એડવાન્સ રાઉન્ડ રાખવામાં આવશે, જેમાં બિઝનેસ સાહસિકો અને ફાઇનાન્સિયરોની મુલાકાતો ગોઠવવામાં આવશે. સયાજી હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જે લોકોએ બિઝનેસ સાહસિક તરીકે ભાગ લીધો હતો તેમણે તથા જામનગર 2030ના ડાયરેક્ટર રાજેશભાઈ ગાંધીએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું યુનાઈ કોસ્મેટિક્સની ઓનર છું. રાજેશ ગાંધી સરે આજે જે ઓર્ગેનાઇઝ કર્યું છે જામનગર 2030માં પીચ ડેસ્કમાં, મેં અહીંયા પોતાની બિઝનેસ પીચ આપેલી છે અને સેકન્ડ રાઉન્ડ માટે હું ફૂલ પ્રિપેર છું અને થેન્ક યુ રાજેશ સર કે મને પોતાના બિઝનેસ માટે આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળી, મને ઇન્વેસ્ટર્સ મળ્યા અને મને માર્કેટિંગ માટે પણ મને ઘણા બધા અહીંયા મળ્યા છે. એના માટે થેન્ક યુ વેરી મચ. આજે જે આ જામનગર 2030 સબમિટનું જે પીચ ડિસ્કનો જે પ્રોગ્રામ હતો એમાં અમે ઇન્ક્લુડ થયેલા હતા. અમે અમારો જ ફર્સ્ટ જ રાઉન્ડ હતો એમાં આજે આવેલા હતા. અમને આમાં બહુ સારામાં સારું લાગ્યું, કેમ સ્ટાર્ટઅપ થાય, કે નવા નવા આઈડિયા શું છે, કે રીતે સ્ટેજ અપિયરન્સ પણ બહાર નીકળી શકાય, એ બધું ઘણું સારું જાણવા મળ્યું. અને નેક્સ્ટ પ્રોગ્રામમાં આનાથી બી સારું પ્રેઝન્ટેશન ને સારામાં સારું વર્ક કરી આપશું અને જામનગર 2030નો જે એમનો જે છે પ્રોગ્રામ એને વધુ સારો અને વિકસિત બનાવવા માટે પ્રયાસ. જામનગર 2030માં વિશ્વનું અને ગુજરાત અને ભારતમાં નંબર 1 સિટી બને એ પ્રયાસ રૂપે આપણે જામનગર પીચ ડેસ્ક 1નું આયોજન કરેલું, જેને ખૂબ સફળતા મળતા આજે પીચ ડેસ્ક 2 જામનગરના સ્ટાર્ટઅપના નવા આઈડિયાઓ એના માટે આપણે એક આયોજન કરેલું. આ આયોજનમાં પીચ ડેસ્ક 2ના પ્રિલિમિનરી રાઉન્ડમાં લગભગ અલગ 30 થી 35 લોકોએ ભાગ લીધેલો. એમાં ખાસ કરીને મહિલાઓએ પણ અલગ પ્રોડક્ટો, સાડી કેમ પહેરવી, ચશ્મા, બ્યુટી પ્રોડક્ટ, અલગ વિષયમાં પ્રોડક્ટો આપણે જોવા મળી, સર્વિસીસો જોવા મળી, સિલ્વરની પણ વેચાણ કેવી રીતે થાય છે ઓનલાઈન. તો આ બધાનો આજે પ્રિલિમિનરી રાઉન્ડ છે. મેઇન રાઉન્ડ આપણે એને જ્યારે પાછા 12 તારીખની આસપાસ બોલાવશું, જ્યારે આપણે ઇન્વેસ્ટરને બોલાવશું, પણ આ લોકો વધુ સારી તૈયારી કરી શકે. આજે સયાજી હોટલ ખાતે આપણે પીચ ડેસ્ક 2નું આયોજન કરેલું અને ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવેલા માટે થેન્ક યુ વેરી મચ જામનગર અને લોકો જે સ્ટાર્ટઅપના આપણા એન્ટરપ્રિન્યોર છે જે આવ્યા એના માટે થેન્ક યુ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ધ્રોલવાડી શાળા આવેલી છે. આ વાડી શાળામાં નિયમિત શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. હાલમાં આ વિસ્તારની પે સેન્ટર શાળાના એક શિક્ષકને અહીં શિક્ષણની કાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. આ શાળામાં 58 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં એક કાયમી શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ કાયમી શિક્ષક હાલમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે અને તેમને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા ન હોય. ધ્રોલની આ વાડી શાળામાં હાલ કાયમી શિક્ષક નથી. આ સમગ્ર વિષય અંગે આ શાળામાં સેવા આપતી એક પૂર્વ વિદ્યાર્થીની અને વાલી ભાઈઓ બહેનો તથા આંગણવાડી કાર્યકર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. વૈશાલી છે. હું અહીંયા પહેલા આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ સ્કૂલમાં અત્યારે કોઈ શિક્ષક છે ને. આ સ્કૂલની સંખ્યા 58 જેટલી છે, જેમાં 1 થી 5 ધોરણના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા ઘણા એવા બાળકો પણ આવે છે કે જે સારી સ્કૂલમાં અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષણ નથી મેળવી શકતા, અહીં આવીને શિક્ષણ મેળવે. પણ અત્યારે કોઈ શિક્ષક ના હોવાના કારણે શિક્ષણ અત્યારે બગડી રહ્યું છે, જેથી કરીને અત્યારે શિક્ષક કોઈ આવતા નથી અને જે હતા એની બદલી કરવામાં આવી છે. 58 જેટલા બાળકો છે. 7 તારીખથી પરીક્ષા શરૂ થઈ રહી છે, પણ કોઈ શિક્ષક ના હોવાના કારણે અત્યારે બાળકોના શિક્ષણમાં ખૂબ પ્રોબ્લેમ આવી રહ્યા છે. આ બારનાલા વાડી વિસ્તારની અંદર સ્કૂલ છે 2 નંબરની, એની અંદર જો કાયમી સાહેબોની ભરતી કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરશું. આ વાડી વિસ્તારમાં રહેવા વાળા અમે માણસો છે બધા, અને અમારા બાળકો આ પ્રાઇવેટ શાળામાં ભણી શકે એમ નથી, એટલે આ સરકારી શાળામાં ભણે છે. આ શાળાની સ્થાપના ઈસવીસન 1967માં થઈ, ત્યારથી આ શાળા રાબેતા મુજબ ચાલતી. પણ છેલ્લા 5 વર્ષથી આ શિક્ષકોનો પ્રોબ્લેમ મોટો થયો છે અને છેલ્લા 2 મહિનાથી આ કોઈ શિક્ષક છે નહીં. શાળામાં બાળકોની સંખ્યા 60 જેવી છે, પણ કોઈ શિક્ષક વિનાનું આ બાળકોનું ભવિષ્ય ધૂંધળું હાવ થઈ ગયું છે. આ વાલીઓ કોઈ છે એ પ્રાઇવેટ શાળામાં
પોતાના બાળકોને ભણાવી શકે એવી પોઝિશન છે ને, એની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, મજૂરી કરીને જીવતા છે બધા, પોતાનું પેટ રડે એવા મજૂરી કરીને પ્રાઇવેટ શાળાની ફી ભરી શકે એવું નથી, અને બીજું કે કોઈ વાહનની વ્યવસ્થા પણ થઈ શકે એવું છે નહીં, તો બાળકોને કેવી રીતના ભણવા મોકલવા, એનું ભવિષ્ય શું, એ સરકારને વિચારવાનું છે. અને આ શિક્ષકોનું શું કરવાનું, અહીંયા કે શાળા બંધ કરવાની છે કે શિક્ષકોને અહીંયા ભરતી કરવાની છે, એ સરકારને વિચારવાનું છે. હવે સાહેબ, અત્યારે ધ્રોળ શહેરમાં જોડિયા રોડ ઉપર વાડી શાળા નંબર 2 આવેલી છે. અત્યારે પરીક્ષાઓનો સમય આવી ગયો છે અને છેલ્લા 2-3 મહિનાથી આ સ્કૂલમાં એક પણ શિક્ષક નથી. કાલે અમે જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા શિક્ષણ અધિકારીને બધાને રજૂઆત કરી અને બધા અધિકારીઓ પ્રજાના પ્રશ્નોનો હલ કરવાના જગ્યાએ પ્રજાને, અભણ અને ગરીબ પ્રજા છે, આ પ્રજાને નિયમો જ બતાવ્યા રાખે છે. અધિકારીઓની અણઆવડતના હિસાબે આ સ્કૂલને ગમે ત્યારે તાળા લાગી જાય તેવા સંજોગો છે. સરકાર અત્યારે એવું લાગી રહી છે કે ક્યાંક ને ક્યાંક બાળ મજૂરો ઊભા કરવાની તૈયારીમાં છે. હવે આ વિસ્તારના લોકો ગરીબ છે, મજૂર વર્ગના છે, એની પાસે ખાનગી શાળામાં બાળકોને ભણાવવા માટે એટલો પૈસાનો અભાવ હોવાથી આ લોકોના બાળકો જો આ સ્કૂલ બંધ થઈ જશે તો ગમે ત્યારે બાળ મજૂરીમાં જ લાગશે. આના પાસે બીજો કોઈ વિકાસ કે કોઈ રસ્તો જ નથી. માટે ગુજરાત સરકારને અમે પ્રાર્થના કરીએ છીએ કે જે આવી સ્કૂલો જે ચાલુ છે, જે જગ્યાએ, એને તાળા લગાવવાના બદલે આ સ્કૂલોને ગ્રાન્ટો જે સરકાર ફાળવે છે તેનો સ્કૂલોનો વિકાસ કરવો જોઈએ. તો હાલ મારી જે આંગણવાડી છે એ ડેમેજમાં છે છેલ્લા 5-7 વર્ષ થયા, અને સ્કૂલના રૂમમાં હું 5 વર્ષ થયા બેસું છું, પણ સ્કૂલનો રૂમ એ ડેમેજ છે. એ પણ 2 વર્ષ થયા અમે લખીને આપ્યું છે. સાહેબે, આચાર્ય સાહેબે લખાણ કરી દીધું છે કે આ રૂમમાં કોઈ અમે જવાબદારી લેશું નહીં. જો ક્યારે પણ આ છત બેસી જાય અને બાળકોને કાંઈ પણ થાય તો એની જવાબદારી કોણ લે? તો હું 2 વર્ષ થયા ગ્રાન્ટ આવેલી છતાં આંગણવાડી બનતી નથી, અને છોકરાઓને ચોમાસામાં પાણી પડે છે, બેસવાની ખૂબ જ તકલીફ થાય છે. તો આ ચોમાસામાં મારે શું કરવું એનો હું વિચાર કરું છું કે આંગણવાડીમાં છોકરાઓને બેસાડું તો એની જવાબદારી કોણ લેશે? મને તો ભલે જી થાય, હું તો હવે ઉતરાકાળે છું, 58 વર્ષ મારા થવા આવ્યા છે, હું 1 જ વર્ષ છું, મારું જે થાય, પણ આ છોકરાઓને કાંઈ પણ થાય તો એની જવાબદારી કોણ લેશે? ધ્રોળવાડી શાળા નંબર 2 માં કોઈ પણ શિક્ષક જે છે એ ન હોવા બાબત, એટલે વાત સાચી છે કે ત્યાંથી જે શિક્ષક કાર્યરત હતા એ શિક્ષકની CRC તરીકે પ્રતિનિયુક્તિ થતા ત્યાં એક પણ શિક્ષક ન રહેતા ધ્રોળવાડી શાળા 2 માં અત્યારે જે પે સેન્ટર શાળા હોય એમાંથી રેગ્યુલરલી શિક્ષક જે છે એને ત્યાં ડેપ્યુટ કરવામાં આવે છે, અને એ જ શિક્ષક અત્યારે ત્યાં અધ્યાપન કાર્ય કરાવી રહ્યા છે. ધ્રોળવાડી શાળામાં અત્યારે ટોટલ 58 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, અને આજથી તો પરીક્ષા જે છે એની શરૂઆત થયેલી. એટલે અત્યારે જ્યાં સુધી પરીક્ષા પૂરી ન થાય, જ્યાં સુધી એનું રિઝલ્ટ આ તે બધું ડિક્લેર ન થાય, ત્યાં સુધી આપણે ત્યાં ને ત્યાં લોકલ લેવલ પરથી જ એક શિક્ષક જે છે એ કન્ટિન્યુઅસ ત્યાં જઈ અને અધ્યાપન કાર્ય કરાવે, પરીક્ષાનું સરસ રીતે અમલીકરણ થાય એ મુજબની સૂચના ત્યાં રૂટ લેવલ પર આપણે આપે. શિક્ષકોની ત્યાં બદલી નથી થયેલી, ત્યાં રિલીવર શિક્ષક જે છે એને આપણે મૂકેલા છે, અને એ શિક્ષક ત્યાં રેગ્યુલરલી અધ્યાપન કાર્ય કરાવે છે. કોઈ પણ શાળામાં જ્યારે આવી રીતે બનતું હોય છે ત્યારે એ જ પે સેન્ટરની જે પણ અન્ય શાળાઓ હોય ત્યાંથી એક નિયમિત શિક્ષકને ત્યાં મૂકવામાં આવે છે. એટલે હાલ દરેક બાળકનું અધ્યાપન કાર્ય જે છે થઈ રહ્યું છે, અને આજથી તો પરીક્ષા પણ શરૂ થયેલી છે. જ્યાં સુધી નવા શિક્ષક નથી આવતા ત્યાં સુધી આ શિક્ષક છે ત્યાં ફરજ બજાવશે. ત્યાં ઓલરેડી એક શિક્ષકની નિમણૂક પણ થયેલી છે, પરંતુ તે મોરબી જિલ્લામાં હાલ 50% મહેકમને કારણે મુક્ત થઈ શક્યા નથી, માટે તેઓ અત્યારે હાજર થયા નથી. અત્યારે ત્યાં 50% મહેકમ જળવાશે એટલે આપોઆપ એ શિક્ષક જે છે એ ધ્રોળવાડી શાળા 2 માં હાજર. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક વાડી વિસ્તારમાં બે પરપ્રાંતીય શ્રમિક કામ કર્યા બાદ ઊંઘી રહ્યા હતા ત્યારે બોરવેલની ટ્રક શ્રમિકો પર ફરી વળતા બંને શ્રમિકોના મોત થયા છે. જામનગરના રોઝી બંદર માર્ગ પર રેલવેનું ફાટક અડધો કલાક સુધી બંધ રાખવામાં આવ્યું હતું, જેને કારણે સેંકડો વાહન ચાલકો હેરાન થયા હતા. જામનગર નજીક બેડ ગામમાં રહેતા હરજીભાઈ ધરમસિંહભાઈ સોનગરાનું ઝેરી કમળાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કલ્યાણપુરના નગડિયા ગામના 45 વર્ષના માલદેભાઈ રૂડાભાઈ ચૌહાણ જામનગરમાં દ્વારકાધીશ કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતને કારણે તેમનું મોત થયું છે. જામનગરના પિન્ટુ નંદા અને અન્ય બે શખ્સોએ ખોડુભા રતનસંગ સોઢાને માર માર્યો છે. પિન્ટુ નંદાએ મારા ભાભી સાથે ફોનમાં કેમ વાત કરે છે એમ કહીને ઝઘડો કર્યો હતો. જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા શાંતુબેન મનસુખભાઈ શેખવાએ પોલીસમાં જાહેર કર્યું છે કે તેનો 25 વર્ષનો પુત્ર પ્રકાશ ગુમ થયો છે. જામનગરના હાર્દિક દિનેશભાઈ ભટ્ટ નામના એક ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરને ચેક પરતના મામલામાં 2 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ચિરાગ રાજેશભાઈ ઠાકરને ચેક પરત કેસમાં સજા થઈ હતી અને પેરોલ દરમિયાન તે ભાગી છૂટ્યો હતો, તેને ફરીથી ઝડપી લેવામાં આવ્યો છે. જામનગરના અસલમ ઇસ્માઇલ દરજાદાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. તેણે મયુરસિંહ મોહબ્બતસિંહ વાઘેલા પાસેથી નાણાં ઉછીના લીધા હતા. જામનગર ખંભાળિયા રોડ પર નિયારા કંપનીની સાઇટ પરથી 616 મીટરનો વાયર ચોરાઈ ગયાની પોલીસ ફરિયાદ થઈ છે. 61 વર્ષના છોટુભા બચુભા ચુડાસમાનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 5 થી 6 તિરુપતિ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સોનિયા ગાંધીની અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આજથી શરૂ થતું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. જામનગર સહિત રાજ્યભરમાં બિનખેતી જમીનો માટે સરળ બનાવવામાં આવતી પ્રક્રિયા. સોમવારે 2226 પોઈન્ટ ડાઉન થયા પછી આજે મંગળવારે શેર બજારમાં 1089 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ. જામનગરમાં રઘુવંશી સમાજના સમૂહ ભોજનનો સંપન્ન થતો ભવ્ય સમારોહ, મહાનુભાવોનું સન્માન. મર્ડરનું રિકન્સ્ટ્રક્શન, બેવફા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધાનું પ્રકરણ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.